ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં વંદન. આજના અંગ્રેજી વિભાગ દ્વારા આયોજિત કેમ્પસ ટુ કરિયર કમ્યુનિકેશન્સના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય ધર્મેન્દ્રભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડૉક્ટર રાધાબેન, ડૉક્ટર નેહાબેન, વૃષ્ટિ, વેશા, તમામ અધ્યાપક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ. કરડા કોલેજ ખબર નહીં પણ કેમ બાળકોને સતત કોઈ ને કોઈ પ્રકારના કાર્યક્રમના માધ્યમથી કેવી રીતે કમ્યુનિકેશન કરવું એની ઉપર છેલ્લા થોડા સમયથી વધારે ભાર આપે છે. અર્થ એ થાય કે શું આપણને કમ્યુનિકેશન્સ કરતા નથી આવડતું? જવાબ હામાં હોય કે હા, આવડે જ ને. કમ્યુનિકેટ કરતા તો આવડે જ છે, આપણને ક્યાં નથી આવડતું? બોલતા તો આપણને આવડે જ છે ને, લખતા આવડે છે, વાંચતા આવડે છે, સાંભળતા આવડે છે. કમ્યુનિકેશન સ્કિલના એક્સપર્ટ 4 મુખ્ય પ્રકાર કહે છે, એ તો આપણને બિલકુલ ખબર છે. પરંતુ માણસ જ્યારે બોલવાની શરૂઆત કરે છે ત્યાંથી ખબર પડે છે, કારણ કે તમારું મારું રૂપ સ્વરૂપ જેવું પણ હોય તેવું, આપણે જેવા પણ દેખાતા હોઈએ તેવા, આપણા જેવા પણ કપડાં હોય તેવા, પરંતુ તમે જ્યારે બોલવાનું શરૂ કરો છો એટલે તમે પરખાઈ જાઓ છો, ઓળખાઈ જાઓ છો, પરિચય ક્ષેત્રમાં આવો છો કે તમે કોણ છો, તમારા માતા પિતાશ્રીઓ કોણ છે, તમે કયા સમાજમાંથી આવો છો, કયા સંસ્કાર તમને પ્રાપ્ત થયા છે અને કઈ સંસ્કૃતિમાંથી આવો છો એનો પરિચય પ્રાપ્ત થાય છે. અહીંયા તમે બહુ જ સજ્જન, બહુ જ વિનય, બહુ જ વિનમ્ર, બહુ જ વિવેકી સ્પષ્ટ દેખાઈ રહ્યા છો. આજ તમારા ચહેરાઓ બસ સ્ટેન્ડ ઉપર ઊભા હોવ અને બસ ઊભી ન રાખે ત્યારે શું આજ સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં થેન્ક યુ કહેતા હોવ છો તમે? જો ત્યાં થેન્ક યુ કહેતા હોવ તો એ કમ્યુનિકેશન કરતા તમને આવડી ગયું. ફીલ ગ્રેટિટ્યુડ એવરી ટાઈમ. બસ વાળાએ બસ નહીં, આવું બનાવ બને છે, બસમાં આવો છો, ઘણા બચ્ચો બસમાં આવતા હશે. ઘણી વાર એવું થાય કે બસ આપણે હાથ કર્યો પણ નહીં ઊભી રાખી, ડ્રાઈવર હાંકી મૂકી, તો આપણું રિએક્શન શું હોય છે? દેટ ઇઝ અ પાર્ટ ઓફ કમ્યુનિકેશન્સ. ઇન્ટરનલ તમારું રિએક્શન હોય છે, એક્સટર્નલ તમારું રિએક્શન હોય છે. તમે મિત્રો સાથે ઊભા હોય તમે કેવી રીતે બોલો છો, અને પહેલા અંદર જે હોય ને, નિયમ છે ઇનપુટ ઇઝ આઉટપુટ. અંદર જે હશે તે બહાર આવશે. એટલે તમારી અંદર જે પડેલું હશે ને એ કચરપટ્ટી બહાર આવશે, નહીં બસ ઊભી રાખશે તો. રાઈટ ઓર રોંગ? આ ક્ષણ પછી સર તો તમને શીખવશે જ, કારણ કે સરની ફી બહુ હાઈ છે. સર માટે કોઈ જોરદાર તાળી પાડી લો. મેં એમની સાથે વાત કરી તો એમણે કીધું કે એ લોકો ખાસી એમની ફી બહુ વધારે છે, પણ રાધાબેનના કોન્ટેક્ટથી આપણી પાસે ટોટલ ફ્રી આપણી પાસે આવ્યા છે. અને ગાયડા કોલેજની પ્રતિષ્ઠા રહી છે કે અહીંયા આવનાર વ્યક્તિ બહુ, અમે પૈસામાં માથાકૂટમાં બિલકુલ ઓછા પડીએ છીએ, કારણ કે અમારી પાસે એવું કોઈ ફંડ પણ નથી કે સરને આપણે કલાકના અમુક રૂપિયા આપી શકીએ. આપણી તાકાત પણ નથી, એ પણ બહુ સ્પષ્ટ જે આપણી વીકનેસ છે તે પણ કહી દઈએ. તો તે વખતે તમે જ્યારે બસને હાથ કરીને ઊભી નહીં રહી, તમને ખાલી એક જ કમ્યુનિકેશન શીખવી દઉં તો ત્યારે તમે જે બોલો છો ને એ તમારો ઓરિજિનલ પરિચય છે. શું બોલો છો મારે બિલકુલ હવે કહેવાની જરૂર નથી, કારણ કે અવિવેક થઈ જાય. રાઈટ? તમને મનમાં તો યાદ આવી જ ગયું કે મેન ઓફ સાયકોલોજી, યુ નો, એટલે તમારા મનમાં તો બધું કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે પછી આ ક્ષણ પછી તમે જ્યારે આવતીકાલે પણ કોલેજ આવો ને બસ, હવે જ્યારે પણ બસ 50 વર્ષના થાવ, 70 વર્ષના થાવ અને બસ સ્ટેન્ડ ઉપર ઊભા હોવ, હું નથી ઈચ્છતો કે તમે બસ સ્ટેન્ડ ઉપર ઊભા હો, તમારું ચાર્ટર ફ્લાઇટ હોવું જોઈએ, તમારું હેલિકોપ્ટર પોતાનું હોવું જોઈએ. એવું તો બહુ હૃદયથી ઈચ્છું છું, મારા છોકરા ઉડાન તો ભરતા જ હોવા જોઈએ. શા માટે બસની અંદર દુઃખી થવું? રાઈટ? પણ જ્યારે પણ ઊભા હોવ ત્યારે બસવાળા હાથ કરીને બસ નહીં ઊભી રાખી તો ખાલી મનમાં એમ કેવું થેન્ક યુ. રિક્ષામાં આવો છો, રિક્ષાવાળા કાકાને 5ની જગ્યાએ 10 રૂપિયા આપી છેતરાઈ જજો. ફીલ ગ્રેટિટ્યુડ એવરી ટાઈમ. સવારે ઉઠો થેન્ક યુ કહેજો,
કારણ કે રોજના નહીં તોય આખા વિશ્વમાં 1.5 લાખ લોકો ઊંઘમાંથી ઉઠી શકતા નથી. આંકડો મોટો છે, રાઈટ? એટલે અને બસની એક વાત હું પૂરી કરી દઉં તો કે બસ દાખલા તરીકે નહીં ઊભી રાખી, તમે એલ ફેલ બોલ્યા, ગમે તેમ બોલ્યા, થોડીક ક્ષણો પછી 10, 15, 20 મિનિટ પછી તમારા મિત્રનો ફોન આવે કે પેલી બસ આવી ગયા તારધામ, અથવા તમે ફોન કરો એને આગળના તમારા ગામડામાં, તો કે તું કાં છે? તો કે જવા દે, મેં હદ કરેલો પણ એને ઊભી ન રાખી. એટલે પેલા તમારા ફ્રેન્ડે એમ કીધું કે સારું થયું, એ તો ડ્રાઈવર ડ્રિંક કરેલું હતું અને એને તો બસ ઊંધી વાળ દીધી ને કેટલા લોકો મરી ગયા. 5 કિલોમીટર 7 કિલોમીટરના અંતરમાં જ. ત્યારે તમારા હૃદયમાં જે થાય છે ને, શું થાય? સ્ટીફન કોવી એને માટે કહે છે. સ્ટીફન કોવીએ લગભગ 3000 લોકોનો સર્વે કર્યો, સ્ટડી કર્યો અને પુસ્તક લખ્યું. બહુ જ ગ્રેટ પુસ્તક છે, વાંચજો. ધ 7 હેબિટ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. જબરજસ્ત પુસ્તક. 7 હેબિટ્સ જે આપે છે ને, આજ સુધી ટોપ સક્સેસ લીડર્સ જે થઈ ગયા, ટોપ સક્સેસ લોકો જે થઈ ગયા, એનો સ્ટડી કરીને એણે પુસ્તક લખ્યું છે. જે 7 હેબિટમાં છેલ્લી હેબિટની એક વાત કરી દઉં. આરીની ધાર કરો. એમાં 4 બાબતો કહી છે: ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી, સ્પિરિચ્યુઅલી. આ 4 ધાર કહી છે. કઠિયારો પેલો એક ગામથી બીજે ગામ જાય છે અને પેલો કામની શોધમાં હોય છે. તમારી જોડે પણ આવું જ થાય છે. કામની શોધમાં હોય છે ને એને પેલો કંઈ ભાઈ ઝાડ કાપવાના છે, આરી પેલો આપી દે છે, એને કુવાડો આપી દે છે. કુવાડો આપે છે, પહેલે દિવસ 10 ઝાડ કાપે છે, બીજે દિવસે 8 કાપે, ત્રીજે દિવસ 6 કાપે, 4 કાપે, એક પર જ ટકી ગયો. તો પૂછ્યું પેલા કે હું જે દિવસે પહેલે દિવસે આવેલો 10 ઝાડ કાપેલો તે દિવસે પણ તાકાત વાપરીને આજે એક ઝાડો મને આટલી તાકાત આપું છતાં કપાતું કેમ નથી? ત્યારે પેલો માલિક કહે છે કે તે કુવાડી તે દિવસે ધાર કરી ખરી. ધર્મેન્દ્ર સર જે આવ્યા છે ને, એ તમારી આરીની ધાર કરવા માટે, કુવાડીની ધાર કરવા માટે આવ્યા છે. શાર્પનેસ વધારવા માટે આવ્યા છે કે ગારડા કોલેજના જેટલા પણ 92 બચ્ચાઓએ ભાગ લીધો છે એ લોકોની ધાર વધે. અને 92 માંથી 2 પણ જો શીખી જશે ને તો પણ ગારડા કોલેજ ધન્યતા અનુભવશે. તો આજના આ કાર્યક્રમની સફળતા ઈચ્છું છું અને ધર્મેન્દ્ર સરને આવકારતા ખરેખર ગારડા કોલેજ પરિવાર વતી આનંદ અને ગર્વ લાગણી અનુભવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.